जहाँ पना तो उसी ग्रेट हो, तोहफा कभी और दिन कबूल कर लेना. ક્રિસ્ટોફર દેસાઈ. આખું નાટક રાહુલે પડદા પાછળ પરફોર્મન્સ કર્યું. દીવાન જેવું મેરી માં હર દફા મેરા પીસ એવું એનો 20 ટેક તો કરી જ દઈશ. With a huge round of applause, let's welcome my dear friends and the amazing directors of Gujarati film industry, Rahul and Vinit. Everybody, Rahul and Vinit. તો યસ ગાઈઝ, અત્યાર સુધી તમે ગુજરાતી પિક્ચરો કેટલા જોયા છે યા? તો ગુજરાતી પિક્ચરની અમારી પણ જર્ની એક રીતે આમની સાથે જ થયેલી. અમને બહુ અદ્ભુત પિક્ચરો બનાવી છે, જેમ કે ચોર બની થનગાટ કરે, કે પછી લગન સ્પેશિયલ, કે પછી બચ્ચુભાઈ, અને હવે રિલીઝ થવા જઈ રહી છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. એટલે એમના માટે તાળીઓ થઈ જાય એવરીબડી, કમ ઓન. અને નેશનલ એવોર્ડ વિનિંગ મૂવી રેવા. હા, એ મેન રહી ગયું. રેવાના ડિરેક્ટર્સ. They have been making short films, corporate films since what, 2005-6. અને હવે એ લોકો 2016 થી ફીચર ફિલ્મ્સ બનાવે છે. સો રિયલી પ્રાઉડ ઓફ યુ ગાઈઝ. અમેઝિંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. ઘણા બધા લોકોને ખબર નહીં હોય, પણ રાહુલ સર અને હું રિલેશનમાં કનેક્ટેડ છીએ. તો એ મારા કઝિન બેનના હસબન્ડ છે, એટલે એમ મારા જીજાજી થાય. અને એમણે આજ સુધી મને એમની કોઈ બી પિક્ચરમાં એક સારો મોટો રોલ અપાયો નથી. પહેલી ફિલ્મમાં હતો ને, પહેલી ફિલ્મમાં કેમિયો જ હતો ને, એટલે જ મેં કીધું સારો મોટો રોલ અપાવ્યો નથી. એટલે મને એમણે એટલો જ ભાવ આપ્યો જેટલો જેઠાલાલ સુંદરને આવે. લાઈક પ્રોપર જીજા સાલા રિલેશનશિપ છે અહીંયા આગળ. મને રાહુલભાઈની બોલવાની સ્ટાઇલ ગમી હે, એકદમ રેપ સ્ટાઇલની રિધમમાં. રાહુલભાઈ વાત કરે ને તો વચ્ચે વચ્ચે હી લાઇક્સ બ્રીધિંગ, એટલે વી ઓલ શુડ, બટ રાહુલભાઈ વાત કરે ને એટલે આમાં આપણે પછી એના પછી જે પિક્ચરો સારી નથી ચાલતી એ પ્રમાણે, એટલે પેલું દીવાન જેવું મેરી માં હર દફા મેરા પીસ એવું. એ નેઝી છે. અચ્છા એવું? મેરી માં હર દફા. બધા હરખા સંભળાય છે ને તો ખબર નહીં પડતી એટલે. પણ ચોરબનીમાં આપણે કેવી રીતે કનેક્ટ થયા તો કહો લોકોને. અચ્છા, ચોરોની થનગાટ કરેમાં મેં પણ રેપ કરેલું. એ કદાચ એટલે જ નહીં ચાલી એવું તો નથી. જયેશ, ચોર બની થનગાટ કરે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એક ફ્રેન્ડ, અમારા બધાનો કોમન ફ્રેન્ડ હતો. તો રાહુલ અને વિનીત હતા નહીં સ્ટોરીના અંદર, આખી વાર્તાની અંદર, અને આના ઉપર એક પિક્ચર બનવું જોઈએ એવી વાર્તા છે આ. અને હું, અમારા મિત્રો, અમે લોકો નરેશન કરવા ગયા હતા પ્રોડ્યુસરને, અને પ્રોડ્યુસર સાથે અમે નરેશન કર્યું, સ્ટોરી કીધી. અને જે મારો ફ્રેન્ડ હતો ને, એ જ્યારે સ્ટોરી નરેશન કરી રહ્યો હતો ને, ત્યારે હું વિચારી રહ્યો હતો કે આ કશે સાંભળેલું લાગે છે, પણ મેં એને કરવા દીધું નરેશન. મેં સાંભળ્યું, મેં કીધું હા ચલો કરે. કારણ કે એ વખતે શું હતું કે અમારું કટકો ને એ બધું બહુ ફેમસ થયું હતું, રાઈટ? એ ટાઈમનો હું વાત કરું છું. તો અમને સામેથી બહુ બધા પ્રોડ્યુસરો આવતા હતા કે મનનભાઈ કોમેડી ફેક્ટરી સાથે પિક્ચર કરીએ, પણ અમને અમારી ઓકાત ખબર છે. એટલે અમે પેલું નહીં કે વેડિંગના વિડીયોગ્રાફર છે ને પોતાની જાતને સિનેમાટોગ્રાફર સમજીએ, એ વહેમ અમારામાં હતો નહીં. એટલે અમે ચડ્ડીની બહાર ગયા નહીં, બરાબર છે? અમે ચડ્ડીમાં જ રહ્યા, અમારી વંડીમાં જ રહ્યા, અને એટલા જ માટે અમે ના કરી પિક્ચર અત્યાર સુધી. ને અત્યાર સુધી પણ અમે પિક્ચર કરી નથી. હવે કદાચ કરીશું. કરીશું. તો તે વખતે નરેશન ચાલતું હતું, અને મેં કીધું આ સ્ટોરી તો સાંભળેલી છે યાર, આ તો કંઈ જોયેલું છે. એટલે મેં પછી મારા ફ્રેન્ડને કીધું કે આ આપણે પ્રોડ્યુસરને પીચ તો કરીને આવ્યા છે, પણ આ વાર્તા તો ઓરિજિનલ છે નહીં. એટલે જે બીજો ફ્રેન્ડ છે મેં એને વિડીયો દેખાડ્યો, તો એ મૂવી જે શોર્ટ ફિલ્મ હતી ક્લેપ્ટોમેનિયાક વાળી, એ પીચ થઈ અને એ આ બંનેની વાર્તા હતી. એટલે પછી મેં ઓરિજિનલ ક્રિએટર્સ એટલે કે રાહુલ અને વિનીતને કોલ કર્યો. મેં કીધું મારા ફ્રેન્ડે પોતાની સ્ટોરી કહીને આવી સ્ટોરી પિચ કરી દીધી છે, પણ એ એકચ્યુઅલી તમારી સ્ટોરી છે, એટલે તમારી પિક્ચર બનવી જોઈએ. અને એથિકલી મેં પછી એમને પ્રોડ્યુસરને ઇન્ટ્રોડ્યુસ કર્યા, કારણ કે પ્રોડ્યુસરને એ વાર્તા ગમી ગઈ હતી. એન્ડ દેટ્સ હાઉ દે કેમ ઇન ટુ ધ ગુજરાતી ફીચર ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને थैंक यू सो मच. जहाँ पना तो उसी ग्रेट हो, तोहफा कभी और दिन कबूल कर लेना. એટલે એનો મતલબ એ થયો કે પેલા જે તમારા કોમન ફ્રેન્ડ હતા એ એકચ્યુઅલીમાં ક્લેપ્ટોમેનિયાક હતા. હા, હે ને? એમને ઉઠાઈ લીધું કે આ તો મારું જ હશે. મને ડાયરેક્ટ પ્રોડ્યુસરને ઇન્ટ્રોડ્યુસ ના કર્યા પહેલાં. એને એવું કે વોટ ઇફ કે આ કોઈ પોલેન્ડની, સ્વીડનની કોઈ ફિલ્મ હોય જેના પરથી મેં પણ ઉઠાવ્યું હોય અને પેલાએ પણ ઉઠાવ્યું હોય, તો પછી વ્યાજબી છે. તો પહેલાં 2-3 દિવસ તો મને ફોન કર્યા કરે કે આ સ્ટોરી તારી ઓરિજિનલ છે. મેં કીધું હા ઓરિજિનલ છે. પછી બીજા દિવસે પાછો ફોન આવ્યો કે આ સ્ટોરી તારી ઓરિજિનલ છે કે કોઈ ફ્રેન્ચ ફિલ્મ છે કે કંઈક? ના, ઓરિજિનલ છે. ત્રીજા દિવસે વિશ્વાસ બેઠો, પછી ઓરિજિનલી પ્રોડ્યુસરને મળ્યા. હા ભાઈ મને તો બહુ ડર લાગે, કારણ કે છે ને તમે મહેનત કરો, આખી ફીચર ફિલ્મ બને, અને પછી તમારા ઉપર કેસ કોઈ નાખી દે, તો આટલા બધા 100-200 લોકોની મહેનત પર કોઈ હગી જાય તો ના ચાલે ને યાર. એટલા માટે
મારા માટે તો મેમોરેબલ હતું. મેં કોલેજ 2015માં પત્યું અને પછી મનનભાઈને ત્યાં હું થોડું કામ કરવા જતો તો તરત જ કે શું કરે છે આજે બપોરે, કે ચાલ પિક્ચર લખવા જઈએ. મેં કીધું આપણે સ્ક્રિપ્ટ ડોક્ટરી કરે હા તો લખવા મેં બેસી બી ગયો કે હા તો આપણે જાવેદ અખ્તર મને શું કીધેલું કાનમાં એ રીતે બસ ચાલુ કરી. પણ જબરદસ્ત કહેવાય યાર. ઇટ્સ બીન અ ફેન્ટાસ્ટિક જર્ની. આઈ થિંક અમુક જ ફિલ્મો હોય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે જે રૂરલ ઓડિયન્સ અને અર્બન ઓડિયન્સ બંનેઓને ગમતી હોય છે, કે ગામડા લોકોને પણ જોવા ગમે. જેમ કે હમણાં ઉમરો નામની પિક્ચર આવી છે, જે હવે ગામડાના લોકો, સ્મોલ ટાઉનના લોકો પણ મેઇન સિટીમાં જઈને પિક્ચરો જુએ છે. તો એવી એક રેવા મૂવી હતી કે જે બહુ જ સુંદર મૂવી હતી. ચેતન ધનાની એમાં, એ પણ બરોડાના એક્ટર છે ભાઈ, એ પણ જોરદાર છે. અને સાથે તમે ઘણું બધું કામ પહેલાં પણ કરેલું ને હવે પણ આગળ બી કદાચ કરશો. તો ચેતન ધનાની સાથે કેવું રહ્યું કામકાજ? ચેતન તો એટલે કોલેજ લાઈફથી સાથે જ હતા અમે લોકો. અને રેવા જે લોકોએ જોઈ છે ખ્યાલ હશે કે ધ્રુવ દાદાની નોવેલ છે, ધ્રુવ ભટ્ટની તત્વમસી, એના પર બેઝ છે. એટલે ચેતન અને હું જ્યારે પરફોર્મિંગ આર્ટ્સ આપણું મ્યુઝિક કોલેજ સુરસાગર પાસે ત્યાં સાથે ભણતા હતા ત્યારે અમે બંને વાંચી હતી 2008માં. તો ત્યાંને દયાલ પેટીસ કેવી લાગે? દયાલ પેટીસ ઓસમ. એટલે એ જમાનામાં સારી મજા આવતી હતી. આ જ રીઝન છે આપણો ફર્સ્ટ ડ્રાફ્ટ હરખો નહીં નીકળતો. કારણ કે 7-8 મહિના માટે પેટીસ પેલા ભજીયા ચટણી કઈ બાજુની સારી આવે છે કઈ. હા યાર, આપણે જ્યારે ભેગા થઈએ ને રાઇટરોને, ડિરેક્ટરોને, મેકર્સ બધા, તો પહેલા ખાવાનાની વાત બહુ થાય. અરે અમે એક વખત હું, મનન અને ઓમ એરબીએનબી પર જતા રહેલા. તમે કીધેલું ને કે અમે તો લખવા માટે કશે જતા રહીએ છીએ, તો એકચ્યુઅલી જતા રહ્યા. હજી કોઈ પ્રોડ્યુસર નહીં પણ ખર્ચો ચાલુ કરી નાખ્યો. તો હા, અમે 14 દિવસે એક એરબીએનબી કરી દીધું બરોડામાં ને બરોડામાં જ. કે એવું નહીં કે હાલોલ જઈએ કે કશે જઈએ, બરોડામાં જ કર્યું. એમાં દિવસમાં અમે લોકો 8 કલાક બ્લિંકિટ કરતા હતા. સાંજે આમ રાઇટર સેશન બેસે જેમિંગ કરવા કે પનીર બટર મસાલા મંગાવવું છે કે પછી લબાબદાર મંગાવવું છે. પછી પાછું એમાં બી કે ના અહીંયા છે ને 499નું છે, પેલાનું 350નું છે. અરે એમાં તો ફરી શું થયું, બધું જ મંગાવ્યું મેં બ્લિંકિટથી. અમે શું મંગાવ્યું હતું? વ્હાઇટ બોર્ડ, માર્કર, મીઠું મંગાવેલું. વ્હાઇટ બોર્ડ ને માર્કર પર મેન્યુ લખતા હતા. શું કરતા કે અહીંયા આ મળે છે, અહીંયા આ મળે છે. અમે 3 જણા એકબીજાનું ડાચું જોઈને એટલા કંટાળ્યા કે પેલો ઝોમેટો વાળો આવ્યો, એને બેસાડી દો, બેસનેલા થોડી વાર વાત કરે આપણે. પિક્ચર સંભળાવવા માંડે. અમે 3 ઝોમેટો વાળા સાથે વાત કરી છે અને એમાં અમને ખબર પડી કે અમુક વાર એ લોકો અમારા કરતા 1-8 મહિનામાં વધારે બનાવી લે છે. તમને ખબર છે એવરેજ ઝોમેટો વાળો કે બ્લિંકિટ વાળો 30,000 બનાવે છે મહિનેના? ખબર તમને? હવે એ લોકોને એ ખબર છે કે આપણે નહીં બનાવતા અમુક વારથી. સોરી, મેકર્સની વાત થતી હતી આપણે. શું થતી હતી? રેવા હા, એટલે એ નોવેલ જ્યારે કોલેજમાં વાંચી હતી ત્યારે પેલો ડ્રીમ પ્રોજેક્ટ ટાઈપ હતો કે કારણ કે બજેટ બહુ તોસ્તા નહોતું. હા. અને રેવા જે લોકો જોયું છે, અમે લોકો અરાઉન્ડ 11,000 કિલોમીટર્સ શૂટ કરવા માટે ફર્યા છે. શું? હા, 11,000 કિલોમીટર્સ. એટલે એમપીમાં જબલપુરથી લઈને દીવની ગુફાઓ સુધી શૂટ કર્યું. અને 80 લોકોના ક્રૂને લઈને આ બધે ફરવું એટલે બહુ ખર્ચાળ વસ્તુ છે. તો પેલો ડ્રીમ પ્રોજેક્ટ ટાઈપનો જ હતો કે ક્યારેક જો બજેટ મળે ને ત્યારે આ બનાવીશું. ને એના 8-1 વર્ષ પછી બજેટ મળ્યું પણ ખરું. અને પણ પછી પાછો પહેલો વિચાર તો એવો જ હતો કારણ કે નોવેલમાં જે વસ્તુ છે પૂરેપૂરો ન્યાય આપવો હોય તો 7.5-8 કલાકની આખી વેબ સિરીઝ બને, એને 2.5 કલાકના ફિલ્મમાં ફિટ કરવું. પણ પાછું બેક ઇન 2017-18 વેબ સિરીઝનો હજી એટલો જુવાળ નહોતો ફાટ્યો કે કોઈને ઇન્વેસ્ટરને આપણે વેબ સિરીઝ માટે કન્વિન્સ કરી શકીએ. તો ફિલ્મ વોઝ ધ રાઇટ ચોઇસ. પણ તમારો બંનેનો ફેવરેટ ડિરેક્ટર તો નોલન, બરાબર છે? આ લોકો નોલનના એટલા ઘેલા છે. આઈમેક્સમાં બોમ્બેમાં પિક્ચર જો, હવે તો અમે અમદાવાદ. નોલાન સાથે ઇન્ટરસ્ટેલર જોયું છે. હા, આપણે ઇન્ટરસ્ટેલર સાથે જોયેલું, બહુ મજા આવી હતી. અરે નોલન fans. અરે એમને કીધું એમને એકચ્યુઅલી નોલન સાથે જોયું છે. તમે નોલન નહીં. આપણે જોવા ગયેલા ને પણ સાથે. આપણે પણ પેલા અરે એમને special screening માં બોલાયા. સ્ક્રીનિંગમાં હે? તો નોલન સામે હતો? હા, મેં કહું છું આપણે પેલું હજી મટર પનીર ઝોનમાં જ છે. કારણ કે એ સેન્ટન્સ પ્રમાણે હવે તમે પોતાને નોલન ગણી લીધા. અરે એવું નહીં. ક્રિસ્ટોફર દેસાઈ. કે આ સમોસો ઊંધું કરો ને તો બી ત્રિકોણ જ રહે. ઊંધું નામ, પેલું નામ વધારે ફની લાગ્યું. ક્રિસ્ટોફર દેસાઈની જગ્યાએ જો પેલા બે ભેગા કરી દઈએ તો મનન નોલન. રાઈમ બે છે, આમ રાઈમ એકદમ મસ્ત. જબરી હતા. ત્યાં પેલું ટાઈમ લૂપની અંદર કે રહેજે જતી. અરે યાર,
એ પેલો સપના બનાવે, અહીંયા સપનાના વાવેતરથી આગળ નહીં ગયા કોઈ દિવસ. અલા બેક ટુ બેક સોરી હા મને. વેલકમ ટુ ધ રોસ્ટ ઓફ મનન. તો શું કહેતો તો એ પિક્ચર પછી કે યાર મજા નહીં આવી યાર એવું આમ બોલે જ નોલે. એ બી પિક્ચર પત્યા પછી આમ આપણા પ્રેમિયરમાં જેવી રીતે બધા આવે આમ આગળ આવીને કે હવે આ પિક્ચર તમારા હાથમાં છે. તમને ગમે તો 10 લોકોને મેસેજ કરજો. બુકમાં શો પર જઈને રેટિંગ આપજો. એ જ વાત છે કે હું ને ચેતન જ્યારે થિયેટરમાં હતા ને તો થિયેટરમાંથી ફિલ્મમાં જ્યારે શિફ્ટ થયા તો થિયેટરે ઘણું બધું શીખવાડ્યું, પણ એક વસ્તુ જે નથી ગમતી ને કર્ટન કોલ્સ થિયેટરમાં. તો આ ફિલ્મમાં આવીને પ્રીમિયરમાં પણ એ જ કરવું પડી રહ્યું છે. અમારી ફિલ્મ જોવા જજો. કર્ટન્સ પરથી યાદ આવ્યું, આ રાહુલ એકચ્યુઅલી બહુ સારો એક્ટર છે અને એ એક્ટિંગમાં કરિયર બહુ આગળ વધ્યું હોત, પણ એનું કરિયર કેવી રીતે ફિનિશ થયું ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. મારું લાઈફનું પહેલું જ નાટક. પહેલું ડેબ્યુ રાહુલની એન્ટ્રી થઈ રહી છે અને સીન એવો છે કે પડદાની પાછળ છે આ અને એક્ટ્રેસ આવે છે જે ડાન્સ કરતા કરતા એક ભરતનાટ્યમ નર્તકી છે. કરતા કરતા નર્તકી હટાવે છે પડદો અને પછી રાહુલ ભોળે દેખાય છે. અને નર્તકીનું પણ પહેલું જ નાટક હતું. હા, સો એણે ફ્લોમાં તાદીન દિંદા કરીને કર્ટન ફેંક્યું અને ગ્રેવિટી એક બેઝિક વસ્તુ છે જે એને ખબર નહીં હોય અને કર્ટન પાછું આવી ગયું. કર્ટન ખુલ્યો જ નહીં. આખું નાટક રાહુલે પડદા પાછળ પરફોર્મન્સ કર્યું અને એ પરફોર્મન્સની એટલી આઘાત લાગી ગઈ એટલે ત્યારથી અત્યાર સુધી બિહાઇન્ડ ધ કર્ટન્સ જ કામ કરે છે. અમે લોકો નવા હતા, સ્ટુડન્ટ હતા, પછી સ્ટુડન્ટ પ્રોડક્શન હતું એટલે એક્ઝામિનર્સ બધા બેઠા હતા અને વાયવાન બધું હોય એના પછી તો અમને એવું કે અમારા ડિરેક્ટરે કીધું નથી કે કર્ટન જો ખુલે નહીં તો તમારે જઈને ખોલવાનું, આપણે ઇમ્પ્રોવાઇઝ નહીં કરવાનું કશું, જે સ્ક્રિપ્ટમાં છે એ બધું બોલી દેવાનું. તો કર્ટન ખુલ્યો નહીં અને અમે 4 જણ હતા એક્ટર, 4નું ડેબ્યુ, પેલી નર્તકીનું પણ ડેબ્યુ, તો પેલી ખોલ્યો નહીં પડતો અને અમે લોકો ડાયલોગ બધા બોલી ગયા. પછી વાયવામાં જ્યારે ગયા અમારા ડીન હતા પ્રોફેસર મહેશ ચંપકલાલ, તો તારો વાયવા છે નો કે હું હતો ને નાટકમાં ક્યાં હતો? મેં કીધું પેલા પડદા પાછળ. પેલા લોકોને બી એમ થતું હશે આપણે નાટક જોયા જ કે રેડિયો સાંભળવા આવ્યા છે. ખાલી અવાજ સંભળાય ફની એ તો ઇન્ટરવલ પર પડદો ખુલ્યો હશે. રાહુલભાઈ નેક્સ્ટ ટાઈમ નોલનને મળો ને તો આ ના કહેતા કે આવું કરેલું છે. પણ ગજબ યાર, ગજબ. આઈ થિંક ઇટ્સ ફેન્ટાસ્ટિક આ જર્ની જોઈને કે આપણે બધા એકદમ થિયેટર સ્ટેજની બહુ નાની મોટી શરૂઆત કરેલી અને હવે ફીચર ફિલ્મ્સ તરફ જઈ રહ્યા છે અને ઓડિયન્સીસ પણ હવે ગુજરાતી પિક્ચર આ જ વર્ષે જાન્યુઆરીમાં 3 પિક્ચરો હિટ જતી રહી, જે વર્ષે 3 કે 4 કે 5 પિક્ચરો જતી હતી, જાન્યુઆરીમાં જ આપણને 3 હિટ મળી, એટલે કે મોમ તને નહીં સમજાય, ઉમરો અને ફાટીને. સો દેટ્સ અ ફેન્ટાસ્ટિક અને બિગિનિંગ. બધા લવારી શો બી ફૂલ જઈ રહ્યા છે એટલે આમ બહુ સારી વાત કહેવાય. આમ મને જેમાં કામ મળે છું એની જ તારીફ કરીશ ભાઈ, કારણ કે છેલ્લી પિક્ચર મેં આમની હાથે કરી એ વાતને 2 વર્ષ થઈ ગયા, કોઈ કાગડાએ બી મને લીધો નહીં આજ સુધી. તારા પડદા નહીં ખુલ્યા એના પછી. હા અમે લોકો તમને બધાને જે એક્ટિંગ સ્કિલ છે એને અમે લોકો પ્રમોટ કરવા માંગીએ છીએ કે બહુ સરસ એક્ટર્સ તો છે જ આ લોકો, પણ આ લોકો સાથે ફિલ્મ કરો તો ફ્રીમાં આઈડી પણ મળી જાય છે, એટલે ઓન સેટ આ લોકો આખું ટેક ઓવર કરી લે છે. ચિરાયુ, મનન, ઓજસ. વિકીડામાં વિકીડાના વરઘોડામાં મારો રોલ હતો કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડના હીરોનું, અને એમાં મનનભાઈ છે ને વચ્ચે 4th વોલ બ્રેક કરીને આમ નેરેટર તરીકે આવી જાય વાજા પેટી લઈને, જેને પેલા બ્રેડ્સ પહેરેલા છે. જતી રે જે પેલું સોંગ છે ને, જતી હોય તો ભલે ને જાતી દ્રાક્ષ ખાટી છે, બહુ ખરાબ ગાયું. તો એમાં એક સીન હતો કે આમ અમે બે હું ને હીરો આમ દરવાજાના આજુબાજુ ઉભા હોય ને પછી દરવાજો ખુલે ને આમ ટાઈમ પણ નીકળે, સજ્જનો અને સન્નારીઓ 19 થી 20 વખત સજ્જનો અને સન્નારીઓ, સજ્જનો અને સન્નારીઓ. રાતના 3 વાગે બધું લાગ્યું કે હવે તો રિપ્લેસ જ કરી દેવા જોઈએ. ખાસા ટેક અમને નહીં થયેલા આને લાગ્યું ભાઈ, અમે તો પેલું ટાઈમિંગ મેચ હું પરફેક્શનિસ્ટ છું, બરાબર છે. 20મો ટેક બહુ જ પરફેક્ટ આવ્યો હતો મનનભાઈ, એવું નથી. બહુ પરફેક્ટ. પણ એકચ્યુઅલી પહેલો મુકાયો છે, સાઉન્ડને પછી છેલ્લે એડજસ્ટ કરવું પડ્યું તો હતું. મને હું લેવા 19 સુધી ઊભો રાખ્યો તમે. જો મારું કામ પહેલાથી 19-20 જ છે. અલગ અલગ ટેક્સ પરથી એક યાદ આવ્યું કે પહેલી જ ફિલ્મમાં ચોર બની થનગાટ કરીમાં જે સ્ટોરી કીધી મને કે ક્લેપ્ટોમેનિયા ટેરરિસ્ટ પાસે બોમ્બ ચોરી લે છે, એ ટેરરિસ્ટનો રોલ હા મને કર્યો હતો. મને એવા જ રોલ મળે છે ગાઈઝ, યમરાજ, આતંકવાદી. અને એમાં એક સિક્વન્સ છે કે જેમાં પોલીસ ટેરરિસ્ટ પાછળ ભાગે છે કાંકરિયા લેક પેલા રિવરફ્રન્ટ પર, અને એમાં એટલા બધા રીટેક થયા ને કે ભાગ જ કરે 3 કલાકથી. ભાઈ એ દિવસે જે મારું કાર્ડિયો થયું છે, મારો બરડો ટાઈટ થઈ ગયો. અને સૌથી ખરાબ સીન શું થયો ખબર છે? મારે છે ને એ જે કાંકરિયા લેકનું એક પાળી હતી ને એ કૂદીને જવાની હતી. હા, તો આવી રીતે હું આમ મૂકીને આમ કૂદીને જઉં છું. તો આ તમે શોટ અહીંયા કેમેરા લાગેલો છે, બરાબર છે?
આમ હું કૂદીને જોઉં છું અહીંયાથી આટલું બધું ફાટી ગયું અને આખું કેપ્ચર થયું છે 60 FPS પર. એ જોઈને કેમેરામેન બોલતો હશે ફાટીને. પણ હવે ઓલ ધ બેસ્ટ પંડ્યા આવે છે તો એના વિશે કંઈક કહો. મલ્હારની પિક્ચર આવી રહી છે. હા, મલ્હાર, દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ. ઓહો સો 14th માર્ચ ધૂળેટીમાં રિલીઝ થઈ રહી છે. એઝ યુઝ્યુઅલ અમારી જે બાકીની ફિલ્મોગ્રાફી છે, ફેમિલી ફિલ્મ તો છે જ, પણ આ વખતે ઇન્ટેન્સ કોર્ટરૂમ ડ્રામા પણ છે. તો એન્ગેજિંગ બની છે ફિલ્મ. અમારી છેલ્લી 3 ફિલ્મો કરતાં પણ સારી બની છે, અરે વાહ, તો જોવા જેવી છે. ક્યા બાત હે. વિનીત, એનીથિંગ યુ વુડ લાઈક ટુ એડ? યા સેમ કે બહુ સારી ફિલ્મ છે. ફાધર સન સ્ટોરી જે છે એ બહુ હાર્ટ વોર્મિંગ છે અને આ એક બહુ અલગ અને બહુ માઇન્ડ બ્લોઈંગ પરફોર્મન્સ છે મલ્હારનું. જે રીતે એને કેરેક્ટર આર્ક શરૂથી પિક્ચર એન્ડ જ્યાં થાય છે ત્યાં સુધી એને જે નિભાવ્યું છે બહુ અદ્ભુત નિભાવ્યું છે. બહુ રેરલી અમે લોકો કોઈ બીજા રાઇટર્સની સ્ક્રિપ્ટ કરતા હોઈએ અચ્છા, તો છીએ. આ તમે નથી લખી? ના, હા, આ પ્રેમ ગઢવી એન્ડ ટીમે લખી છે શું વાત છે, જોરદાર. અને સારી લખાઈ છે, તો લોકોને પણ મજા આવશે, આઈ ગેસ. ગજબ. તો ડુ વોચ ઓલ ધ બેસ્ટ પંડ્યા ઇન થિયેટર્સ ઓન 14th of March, guys. Round of applause for the amazing થેન્ક યુ સો મચ. Rahul Bode and Vineet Kanodia. તાળીઓ, come on. થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ ધેટ વિડીયો. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.